મતદારોના મનની વાતમાં આજે વાત કરીશું ગાંધીનગર લોકસભા વિસ્તારની, વાત કરીશું શહેરી વિસ્તારની, વાત કરીશું ગ્રામ્ય વિસ્તારની, વાત કરીશું વિકાસશીલ વિસ્તારની અને એવા મુદ્દા પર ચર્ચા, એવા મુદ્દા પર સવાલ જે મુદ્દા સીધા જ આમ જનતાને સ્પર્શે છે। તો સીધી કરીશું વાત મતદારો સાથે, જનતા સાથે અને જાણીશું એમના મનની વાત। શાકના ભાવ ગગડિયા છે કે એટલા ને એટલા? શાકભાજીના ભાવ તો ગગડ્યા જ છે। ડુંગળી બટાકાના તો વધે છે। ડુંગળી બટાકાના ભાવ ગગડી ગયા। આ ડુંગળીના ભાવ 20-25 રૂપિયા થઈ ગયા, બટાકાના 20 રૂપિયા 25 રૂપિયા। એના હિસાબે થોડું શાંતિ થઈ જાય ડુંગળીમાં। તો ડુંગળીના ભાવ હજી ઘટશે, 20 રૂપિયા થશે। પણ નેતાઓના તો વધે છે। નેતાઓના તો વધે જ ને, એમને કામ મહેનત કરવાની છે ચિંતાથી। તો નેતાઓને મહેનત કરવાની છે, ખેડૂતોને મહેનત કરવાની બિચાર લાઈ નેતાના ભાવ તો વધવાના નહીં આપણે કોઈ સંજોગમાં। નેતાના ભાવ વધશે પણ ખેડૂતોના ભાવ નહીં વધે। ખેડૂતો બિચાર તળિયે નીચે જાય જવાના હજી તે। અને જે ધંધો કરે છે તમારી જેમ, અમારે ધંધો કરે 5 ઉપર 6 5-7 રૂપિયા ધંધો પર કરીએ અમે। વીમા પડે તો 25 માલે, 25 પડે તો 30 માલે। અમારે એવું જ હોય કે બજાર હોલસેલ વાળાને એવું હોય। કાકા ડુંગળી બહુ ચર્ચામાં હતી હમણાં। પેલા એટલી મોંઘી હતી, પછી સસ્તી થઈ। હવે આમાં ફાયદો કોને થયો, નુકસાન કોને થયું? નુકસાન તો ખેડૂતને થાય ને, પબ્લિક તો ફાયદો ખાલી જે લેવાનું તો લેવાનું જ છે। 20-25 રૂપિયા 30 રૂપિયા કિલો, અત્યારે ડુંગળી 20-25 રૂપિયા જ છે ભાવ। વડીલ મને એમ કહો, સામાન્ય નાગરિક તરીકે 10 વર્ષમાં સરકારના કયા એવા સારા કામો લાગ્યા, કયા એવા છે કે જે ખરેખર નથી ધ્યાન થવા જોઈએ? 10 વર્ષમાં જે આ ભાજપ સરકાર આવી છે એ તમામ કામ એ લોકો સારા જ કર્યા છે। પણ શું આ મોંઘવારીનો મુદ્દો એક ખાલી પ્રશ્ન હોય પબ્લિક વાળા બિચારાઓને। મોંઘવારીનો તો મન નથી નીકળતો નેતાઓને મોઢામાંથી। એટલે મોંઘવારીના હિસાબે પબ્લિકને બિચારા ભલે 50,000 પગાર હોય તો પૂરું એનું ના થાય। એવું? હા, તો એનું પૂરું ના થાય। મોંઘવારીમાં જેનું પૂરું થઈ જાય એનું 50,000। નેતાઓ ત્યારે પૂછો છો કે મોંઘવારીનું કંઈક કરો? ના, એવું નથી પૂછતા। વાત સાચી છે તમારી। તો પૂછશે કોણ? આપણે જ પૂછવાનું છે, આપણે મળીને પૂછવાનું છે કે મોંઘવારીનું કંઈ કરો। ગરીબ માણસો બહુ મળે છે એમ, કેમ કે 500 કમાય જેવા સાંજે 500 જતા રહે છે। ત્યાં મકાન કોઈ સ્થાનિક માણસ મકાન નહીં લઈ શકતું, કે જમીન નહીં લઈ શકતું, કે પોતાનું ગુજરાન નથી ચલાવી શકતું એમ। ભ્રષ્ટાચાર અને મોંઘવારી મુદ્દો બને ચૂંટણીમાં? બને કેમ ના બને છે? પેલા કરતા વૈધો ઘટ્યો ભ્રષ્ટાચાર? ના, ભ્રષ્ટાચાર તો બહુ ઘટી ગયો, બહુ ઘટી ગયો। હમણાં તમે મકાનની વાત કરી, રાજકોટમાં 2 કોર્પોરેટરો કંઈક મકાન ફાળવી દીધા હગાવાલાઓને। હા, એ વાત સાચી એ વાત સાચી। ભ્રષ્ટાચાર તો ગામનો જ છે, રહેવાનો જ તારે। કોઈ સરકારી તમે કામ કરવા જાઓ ત્યાં પૈસા પહેલાં જ માગશે। પહેલાં આવું નહોતું અમારામાં। અમે જે તરત બિચારા કામ કરી આલે તરત હમણાં કે ભાઈ આવું કઢાવું છે તો અમને તરત નીકળી જતું। અત્યારે તો શું કહે, કોનું નામ છે, શું નામ છે, આટલા થશે ભાઈ, કાલે 2 દાડા 5 દાડા પૈસા આવશે કે ટેબલ ઉપર માગી લે એમ? હા, ભ્રષ્ટાચાર વધી જ ગયો સાહેબ, અત્યારે એવું છે, ડબલ થઈ ગયો। કહેતા નથી ભ્રષ્ટાચારની બહુ મોટી મોટી વાતો થઈ? ભ્રષ્ટાચારમાં શું સાહેબ, એકબીજા મળેલા હોય ને કે તમારા ભાગ ને મારો ભાગ ને પેલાનો ભાગ, એટલે શું અમારે કોઈ અમે નાના વ્યક્તિઓ કશું આવે નહીં આમાં। હાલો 511 રૂપિયા, 511 રૂપિયા, 30 રૂપિયા, 30 માટે લખી 30 રૂપિયા, 31, 32 રૂપિયા। સાણંદ એપીએમસીમાં છું, રવિ સિઝન છે અને મોટા ભાગે ટ્રેક્ટરથી ખચોખચ છે, ઘઉંથી ભરેલા ટ્રેક્ટર છે। જમીની સ્તર પર આવીએ કે પાકના પોષણક્ષમ ભાવ કેટલા મળી રહ્યા છે। એક ટ્રેક્ટર કદાચ ટ્રોલી અલગ કરવાની વાત, મોડું નથી થતું ને? ના ના। શું નામ આપનું? વિષ્ણુભાઈ। ક્યાંથી આવો છો? લેખંબા ગામથી। અચ્છા, ઘઉં લઈને આવો છો એમ ને? હા, ઘઉં લઈને। શું છે, શું ભાવ ચાલે છે? ભાવ તો અત્યારે 400 થી 450, છેલ્લા 500। છેલ્લા 500? છેલ્લા 500। આ 400 ના એટલે કેમ? ધમ તો છે ને, ભાવ તો સજ ને, આ ડાંગરનો જ ભાવ આલવા માંડ્યા। ડાંગરનો ભાવ ઘઉંમાં? ડાંગરનો ભાવ અને જે પોષણક્ષમ ભાવની માંગ ચાલી રહી છે અથવા તો મળી રહ્યા છે, સરકાર એમ કહી રહી છે, મળી રહ્યા છે? ના 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 ના, કશું મળી નથી રહ્યા, નથી મળી રહ્યા ભાવ। આ ચીઠી થઈ
500 ને 470 માં 440 માં જાય છે આ રે માર્કેટનું યાર્ડનું. ક્યાં સરકાર બોલતા હોય? બતાવો. આવો સરવરભાઈ જરાક ચિઠ્ઠી લઈ લઈએ. નહીં ને આ દર્શકો સુધી શું જમીન સ્તર પર પહોંચવું પણ જરૂરી છે. ભાવ છે 447. વિષ્ણુભાઈ, બરાબર. તો વિષ્ણુભાઈ, શું સરકારની કામગીરી કેવી? કામગીરી બરાબર ના કહેવાય, ખેડૂત માટે હાવ બેકાર છે. સરકાર માટે ખર્ચાથી 1.5 ગણો ભાવ આપે છે સરકાર, દાવો કરે છે. કઈ ભાવ નથી આવતો. આમાં કશું જ મળે નહીં ખેડૂતોને. આમાં 1000 થી 1100 રૂપિયા તો નરું વઢામણ જ છે. 1000 થી 1100 રૂપિયા વાટવાની વાત. અને આ માવઠાના હિસાબથી 20 કે 25 મણ પરાણે હવે 20 મણિયો વીઘો. 20 મણ ઘઉં આવે એક વીઘાના. 20 મણ ઘઉં આવે. તો કેમને ટેકાના ભાવ તો મળી રહ્યા છે સરકાર કહે છે? ના ના ટેકાના ભાવ નહીં. શું સ્થિતિ? ખેડૂતની સ્થિતિ કોઈ પણ સરકાર આવશે કંઈ સુધારવાની નથી. ભાજપ હોય કે કોંગ્રેસ, બધા એમનું જ કરે છે. ભાજપ હોય તો કોંગ્રેસમાં જતા રહે, કોંગ્રેસનું રાજ હોય તો ભાજપમાં જતા રહે. આ કરી રહ્યા છે દરેક પ્રધાનો, મને એવું દેખાય છે. એટલે કાર્યકરો રખડતા પર જતા રહે, રોડ ઉપર રઝળતા થયા. હું 50 વર્ષનો ભાજપનો કાર્યકર હતો. આજની તારીખમાં ભાજપના પ્રધાનો કોંગ્રેસવાળાને લઈ લે છે. તો આ લોકોને બજાડી શું કરે છે? આ ખેડૂતની કઈ દશા શું છે એ કંઈ ખબર નથી પડતી. આ કેવી દશા છે અત્યારે? 400 રૂપિયા 30 રૂપિયા ભાવ આવે. હવે ખેડૂતને આમાં શું મળે? ઘઉં દેવા આવ્યા છો? આ 20 મણ, આ 1 વીઘા 20 મણ આ ઘઉં ઉતરે છે. હવે આમાં ખેડૂતને શું મળે? ખેડૂતને શું મળે? 22માં આવક ડબલ કરવાની વાત સરકારે કરી. કશું ના થાય. એટલે તો અત્યારે આવક ડબલ થઈ, ટ્રિપલ થઈ, અડધી થઈ. એટલે ડબલ થાય પણ પ્રધાનો નહીં. પ્રધાનોની ડબલ થાય, ખેડૂતને ના થાય. ખેડૂતને ના થાય. હું 50 વર્ષનો કાર્યકર છું. અત્યારે મને કોઈ ઓળખતા નહીં હોય ભાજપના લીડર કે આ કાર્યકર હતા. અડવાણી વખતમાં આ સરકારને લાવવામાં મારો મોટો ભાગ હતો. પણ અત્યારે એ લોકો કોઈનો કાર્યકર, કોઈ ધારાસભ્ય કનુભાઈ મને નહીં ઓળખતા હોય કે આ નામ તમારું? રમેશભાઈ સોંડાભાઈ. મારા ડોહા આ 50 ગામના પ્રમુખ હતા. સોંડાભાઈ શંકરભાઈ સમાજ સેવકના. એને અત્યારે કોઈ ઓળખતા નહીં હોય. જેને ભાજપને લાવવામાં તાલ ટકોરા સ્ટેડિયમ અડવાણીના અહીંયા અધિવેશન કર્યું ત્યારે અમને બોલાયા હતા. અત્યારે અમને કોઈ ઓળખતા નહીં. કારણ કે સત્તામાં બેસી ગયા પછી એમને અમારી કોઈ ગરજ ના રહે. કોને ગરજ નથી? ભાજપ સરકારને. અત્યારે કોંગ્રેસના પ્રધાને ડાયરેક્ટ મળી રહેશે કરોડમાં. તો તમારા કાર્યકરને જ્યાં શું કરવા જરૂર જ ક્યાં થઈ? એટલે ઓલા પાયાના પથ્થર અમને કેતન ઇનામદારે નારાજગી દર્શાવી હતી કે ભાઈ તમે ભરતી મેળા કરો એમાં વાંધો નહીં. ભાઈ હાચું બોલ્યા પણ એમને દબાણથી વચ કરી નાખ્યા રાત્યા. ઓવર સુયાર પાટીલ વચ કરી નાખ્યા. દબાણ શેનું? દબાણ એટલે કે તમારું કંઈક કૌભાંડ કંઈક કર્યું હોય એ કે બહાર લાવજો એટલે ઓલા બે ગયા પાછા કેતનભાઈ. એટલે બધે આવું જ છે? હા આવું જ હોય, બધે આવું હોય. કોઈ પણ સરકાર હોય આવું જ હોય. 600 પૂરતા કાકા? 600 ઉપર જાય છે. 600 ઉપર પૂરતા? હા ભાવ એટલે એમ નહીં પોહાઈ રહી એમાં બચે? બચત તો નહીં એમાં તો. બચે? હા તો કાકા તો કીધે ના દર વખતે ભાવ હારા મળવા જોઈએ, નથી મળી રહ્યા. અરે બેન્ડ મારી દીધી મોદી સાહેબે. આ ઘઉં ઉપર બેન્ડ મારી દીધી. ઘઉંની બહાર નિકાસ કરવા નહીં દેતા. હવે અમારે ક્યાં જવું? આ ખાતર જુઓ, પાણી જુઓ, ડીપી, આ 2 માવઠા નડ્યા ઉપર. અમારી તો વખત ખાટી કરી નાખી. અરે સરકારે એમ કહે છે ને 2500 કરોડનું ને આટલું રાહત પેકેજ ને ખેડૂતોને ના મળે બાપા, એ તો કહેવાનું વોટ લેવાના હોય એટલે. બાકી ભલે મોદી સાહેબ આરા પણ બીજા કરતા હોય એનું શું? બીજું કોણ ગુજરાતમાં કરે છે? ઘણાય બધા કરવા વાળા જ છે. આ તો અમને હુંકવે આપતા નથી. જો બહાર નિકાસ આવે, જો ઘઉં ઉપર બેન્ડ મારી દીધી, પછી ડુંગળી ઉપર મારી દીધી, બરોબર છે. એટલે અમારે ખેડૂતને તો જો તુવેર છે, કપાસ છે, આ બધું બંધ કરી દે તો અમારે જવાનું ક્યાં? જ્યારે મોદી સાહેબ એમ કહેતા હોય કે 2022ની અંદર ખેડૂતોની આવક બમણી કરવી છે, તો એના અનુસંધાનમાં હું મારું કહેવાનું એક જ છે કે જ્યારે આવી કોઈ તકલીફ હોય. 24 આવી ગયું, શું સ્થિતિ? 24 પણ જતું રહ્યું. હા, હું એ જ કહેવા માગું છું કે 2020માં અમને જાહેરાત કરી મોદી સાહેબે કે 2022ની અંદર ખેડૂતોની આવક બમણી કરવી છે. તો આવક બમણી ના થાય તો કંઈ વાંધો નહીં. બાકી મારું કહેવું છે ખેડૂત જ્યારે માર્કેટ યાર્ડની અંદર પોતાની જણસવાઈને આવે તો એ વખતે તે તે સમયે ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળે. અમે એવું નથી કહેતા ભાઈ અમારી સરકાર ગમે તે હોય, બાકી અમે જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે ભારતીય કિસાન સંઘ એની વારે જોડે છે. તમે જુઓ તો MSPમાં પણ કાલના પેપરમાં જોયું તમે. તો ભારતીય કિસાન સંઘ જ્યારે બેઠકો કરે છે સાંભળે ભારતીય કિસાન સંઘમાં છો? હા, ભારતીય કિસાન સંઘ પ્રેસિડેન્ટ છું. ભારતીય કિસાન સંઘનો પ્રેસિડેન્ટ છું. સાણંદ તાલુકા પ્રેસિડેન્ટ છું. ભલે તમે કહો કે ન કહો, પણ રસ્તા પર આવો, જમીન પર ઉતરો તો એક વાતની ગેરંટી છે, લોકો બોલે છે, તકલીફ છે, સોલ્યુશન આવવું જોઈએ. 2022માં આવક ડબલ થવાની વાત હતી, 24 આવ્યું નથી. તે હવે બીજી જગ્યાએ જશું. આ ખેડૂતોની વેદના હતી. મોટા ભાગે આ વેદના દરેક જગ્યાએ જોવા મળી રહી છે, કેમ કે દરેક ગેરંટીની વાત થઈ રહી છે. MSP ગેરંટી હજુ અદ્ધરતાલ છે.
અમદાવાદથી કલોલ જાઓ તો રસ્તામાં શેરીસા ગામ આવે, ત્યાં અમને કેનાલ જોવા મળી. કેનાલ ખાલી છે તો સવાલ થયો કે અહીંના સ્થાનિકો સાથે વાત કરીએ, તેમનો અભિપ્રાય જાણીએ. વડીલ, કેનાલ કેમ ખાલી છે? કેનાલ ખાલી છે. 10 વર્ષથી અમારી જમીન અહીંયા પડતર પડી રહી છે. બરાબર 10 વર્ષથી અમને પાણી મળતું નથી. સરકારે એમ કીધું હતું અમને કે તમને કે ભૂલી ચૂકી અમને તલા બલા ભરી આપીશું, પણ 10 વર્ષથી અમે પાણી ભરતા નથી. તમે નકશો કરી જોઈ લો, અમારા બધા ક્ષેત્રા કોરા છે. બરાબર, અમને કોઈ પાણી મળતું નથી. છેલ્લે ક્યારે પાણી આવ્યું? છેલ્લે ખાલી ચોમાસામાં ખાલી લોકોને પાણી થોડો અધિક આવે ને તો એ લોકો છોડી દે છે. બરાબર, એ છતાંય અમને પાણી મળતું નથી. તો ખેતી કેમ થાય છે? ખેતી તો ચોમાસું વરસાદ આવે એટલે જ. નહીં તો કેનાલનો મતલબ શું? બધા બાવળ ઉગેલા છે, બધું છે, તો પોણી આવે પછી શું કરે? બાવળિયા શું કરે બધા? સાફ સફાઈ થઈ છે કેનાલની? કોઈ સાફ સફાઈ નહીં, કોઈ નહીં. તો છેલ્લે ક્યારે પાણી આવ્યું હતું? પહેલા વર્ષે બનાવી, વર્ષે પાણી આવ્યું, બીજા વર્ષે કોઈ દાડો નહીં. વર્ષ સાલ બાલ યાદ છે? 10 વર્ષ થયો. 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થયો કેનાલ માં. કેન્દ્રમાં એક જ સરકારને પણ 10 વર્ષ થયા. હા, એ 10 વર્ષ થયો કે 50 વર્ષ થયો એમને કોઈ ખબર નહીં. પછી એને મોંઘ્યું, પહેલા વર્ષે પાણી આવ્યું, પછી તો પાણી ભર્યું જ નહીં કેનાલમાં. નેતા બેતાઓ નહીં પૂછતા કઈ? કોઈ પૂછતું જ નહીં ને કે તમારે પાણી આવ્યું કે પાણી ચાલુ છે કે ખેતી વાવે છે કે નહીં વાવતા. તો જો બધા મરી જ ના જો ખાડામાં પડીને કેનાલોમાં પડીને, એવું છે અમને. પણ એમને આપણે દર જિલ્લામાં 75 ડેમ ની કાકા વાત થઈ છે. દર જિલ્લામાં 75 ડેમ બનાવાશે, તો થોડો ફાયદો તો આપો છો, પણ પાણી જ નહીં મળતું ને. 75 તળાવ બનાવાશે. એમ તલાવ તો આ રીએ બનાવેલું, આ બનાવેલું તલાવ ની, પણ પાણી જ નહીં મળતું જનાવર નહીં, ખેતીવાડી નહીં મળતું. કેટલા ફૂટે તળ ઊંડા પાણી? પાણી તો 400 ફૂટ. તો ભાઈ લોકસભાનું ઇલેક્શન આવે છે, ગાંધીનગર લોકસભા અંતર્ગત આ બેઠક આવે છે, તો પૂછશો? કેમ કે રોડ શો ને બધું થયા કરશે, પાર્ટીઓ રેલી કરશે, બધું જ કરશે. તમને પૂછવા આવશે કોઈ? કોઈ પૂછવા નહીં આવતું. ખેડૂતો તો કોઈ પૂછતું જ નહીં ને. મેન માણસો એને પૂછવાનું, બધા દઈ તારો એટલે મેન કી એ પ્રમાણે મત આપી દેવાનો. મત આપી દેવાનો, પછી શું કરીએ? પાછા વચ્ચે ગયો તો મત આપી દેવાનો. મત તો આપવો જ પડે, આપણો મત નહીં લગાવવાનો. પાછું અમે કામ જોઈને મત આપો છો કે ખાલી વાતો જોઈને? વાતો જોઈને. વાતો જોઈને, કોમ નહીં જોવાનું. કોમ તો કોઈ કરતું તૈયાર નહીં જોવો ને. આ હુકુ બંધ થઈ જવું. કામ હોય તો મત મળે ને. જનતા એમ કે કામ કરો, અપેક્ષા શું હોય મત આપીને કે સરકાર બનાવે તો અમારા કામ કરે, જે પ્રાથમિક સરકારે કરવાના હોય. ગામના સરપંચ સાહેબ હોય કે કોઈ વડીલ હોય, એમને કીધું કે આપણે મત આપવા હોય છે, બધા મત આપી દેવાનો. કોમ થાય છે તમારું. ગેરંટી ને ભાજપ કહી રહી છે 400 પાર, ઇન્ડિયા ગઠબંધન કહી રહ્યું છે કે ના, આ વખતે તો પક્ષ સત્તા પલટો થશે. એટલે આ બધા મુદ્દાઓ ખાલી વાતો હોય છે. વાતોથી કોઈ કોમ કોઈને કરવું નહીં. કામ તો મોદી સાહેબ આટલું તો કામ કરે છે. એ મોદી સાહેબ કોમ કરે, મોદી સાહેબ ને કહેવાનું કોમ કરવાનું. આપણે બીજા આપણા જેવા જ બધા ગુજરાત ભરવાનો ને એમનો તો. અહીંયા ડબલ એન્જિન સરકાર છે ને, અહીંયા ભાજપની સરકાર છે ગુજરાતમાં. તો પણ એક જ કોમ દેખાય છે. આ જમીન તો બધી હુકી છે, ઢોર ઢોકર ને પાણી પીવાનો વખો છે. આ ઉનાળો આવશે ને એટલે પાણી ચોપ આવું. ગાંધીનગર થી કેટલું આગુ ગામ? ગાંધીનગર 18 કિલોમીટર થાય. 18 કિલોમીટર. ગાંધીનગર અહીંથી અવાજ નથી પહોંચતો? ના, નહીં પહોંચતો. 4 કિલોમીટર કલોલ થાય, 6 કિલોમીટર 14 કિલોમીટર પેલું થાય, 18 કિલોમીટર થાય ગાંધીનગર. અને આ કેનાલ કેટલી લાંબી છે? 7 કિલોમીટર. અને 10 વર્ષથી પાણી નથી. 10 વર્ષથી પહેલા વર્ષે આવ્યું તે પછી પાણી જ નહીં આવ્યું, બિલકુલ પાણી નહીં. પાણી આ કેનાલમાં આવ્યું એને એમ કહી રહ્યા છે સ્થાનિકો શેરીસા ગામના કે 10 વર્ષ થયા. એક જ સરકાર 10 વર્ષથી કેન્દ્રમાં છે, 30 વર્ષથી એક જ સરકાર રાજ્યમાં છે. પાટનગર થી માત્ર 18 કિલોમીટર આ જગ્યા થાય, પણ પાણી આવ્યું કે ના આવ્યું, નેતા આવે તો કાકા ખુલીને કહે છે કે ના, કામ કરે કે ન કરે આપણે તો મત આપી દેવાનો. તો શું આ પ્રકારની સ્થિતિ છે? ગાંધીનગર લોકસભામાં કલોલ વિસ્તાર, આમ તો નગરપાલિકા છે,
વાર તહેવારે દર વર્ષે દરેક ચૂંટણી મુદ્દા ઉછળતા રહે અને દર વખતે કલોલની મુલાકાત પર લેતા હોઈએ, પણ લોકસભામાં થોડું ગણિત બદલાઈ જાય છે. ગણિત સાથે સાથે શું પ્રશ્નો અને મુદ્દા બદલાયા છે? બપોર પછીનો સમય છે, વડીલો બેઠા છે કેટલી પર, 2 થી 3 લોકો, એમની સાથે વાત કરીએ. વડીલ, કલોલ આપનું? હા, કલોલ. શું નામ આપનું? દશરથભાઈ. દશરથભાઈ, ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીનો માહોલ તો આપણને બહુ રસ નથી. ચૂંટણીમાં રસ નથી? ચૂંટણીમાં જ રસ નથી. અચ્છા, મને કહો તમે કરો છો શું? નિવૃત્ત. શેમાંથી? સરકારી કચેરીમાં. સરકારી કચેરી? કઈ કચેરી? ટેકનિકલ. ટેકનિકલ. તો પેન્શન પેન્શન આવે. પેન્શન આવે. અત્યારે પછી જૂની પેન્શન સ્કીમ ફરી ચાલુ કરવાની વાત છે, એનાથી સહમત છો? કેમ કે તમે સરકારી કર્મચારી છો એટલે તમને વધારે ખબર પડે. છીએ ને, કેમ નહીં, સહમત છીએ. તો અટકે છે ક્યાં? સરકારમાં જ અટકે ને, બીજે તો ક્યાં અટકવાનું? અટકે છે સરકારમાં જ, પણ અટકે છે કેમ? કાકા તમે કયો શું વાત કરો છો? હાલે બે નક્કી જ છે ગ્રુપ એમને, ટેકનિકલ વાળા. સરકારમાં અટકે છે, સરકારથી જ, સરકારે જ બંધ કર્યું છે, બરાબર. સરકાર ચાલુ કરે તો થાય, અને કર્મચારીની જરૂર છે. જરૂર છે તો ચાલુ થતું કેમ નથી? સરકાર નહીં કરતી. કેમ નહીં કરતી? સરકારને ભારણ પડે છે, વચ્ચે પૈસા ચૂકવવા પડે છે. તમને ચૂકવે ત્યારે ભારણ નથી પડતું? એટલે આ તો જેટલું અટકી ગયું એટલું ઓછું, એટલું નેતાઓને વાપરવા વધારે મળે. હા, શું વાત કરો છો? એ તો એ જ જોતા હોય ને કે કર્મચારીને ઓછું આપવું પડે અને આપણને વધારે વાપરવા મળે, એવું ગોઠવતા હોય. ગોઠવણ છે એમ ને? હા. આમાં શું છે, અમે દરેક વખતે ચૂંટણીમાં નેતાની નગારેબાજી કરવા નથી જતા, જે આમ જનતા છે એમના વચ્ચે જઈએ છીએ. તમે શું વિચારો છો ઘણું બધું જરૂરી છે. તો ખરેખર આ મુદ્દા સ્પર્શે છે જે જનતાને, એ અસર કરે છે ચૂંટણીમાં? આ મોંઘવારી છે, બરાબર, આ પેન્શનનો પ્રશ્ન છે, પણ સરકાર કોણ ઓખાડા કોણ કરે છે? સરકારને કશું કરવું નહીં. જો એમની ચાલે જીમની જીતી જવાય તો વાંધો નહીં, પણ આ પ્રશ્નોનું નિરાકરણ કરવું નહીં. આ એક દેખાડવાનો જ સમય છે કે આ ભાવ ઘટી ગયા, પબ્લિકને તાત્કાલિક રિઝલ્ટ દેખાય એટલે પબ્લિક બદલી જાય. એ લોબું નહીં જ વિચારતી, આજ સસ્તું છે બસ આટલું વિચારીને પછી પરિમેલે છે. જનતાને ખબર પડે છે કે ના હવે ચૂંટણી આવશે તો ઘટાડશે આ પૂરા? ઘટાડશે એટલે જ પબ્લિક બદલાઈ જાય આખી. 2 રૂપિયામાં? 2 રૂપિયામાં. બાકી આખી વર્ષ કઈ નહીં? કંઈ નહીં. પછી તો ભલે જ ચૂકવી જાવ, પણ આ 2-3 મહિના આપણને ફાયદો થઈ ગયો, બહુ થઈ ગયો. શું નામ આપનું? મહેશભાઈ. હા, મહેશભાઈ, આ તો જૂની પેન્શન સ્કીમ ને બધી વાત કરી. ખરેખર આટલા બધા મુદ્દાઓ છે તો એ મુદ્દાઓના આધારે મતદાન થાય છે. શું છે માહોલ આ વખતે ચૂંટણીનો? વાસ્તવિકમાં કોઈ વિકાસ જેવું તત્વ નથી. આજે હું કલોલ મત વિસ્તારની વાત કરું તો આ ચૂંટણી આવી, અત્યારે હાલ આ રોડ બનાવવા આવ્યા, અત્યાર સુધી એક પણ રોડ કલોલ ક્ષેત્રમાં એક પણ રોડ સારો નહોતો. એટલે આ વિકાસની જે વાત છે બિલકુલ બોગસ વાત છે. જે દેશના ગૃહમંત્રી આપણા ગાંધીનગર વિસ્તારના હોય, એ કલોલ તાલુકાનું વિધાનસભા મતક્ષેત્ર કેટલું બધું વિશાળ પાયે અને મોટું હોઈ શકે. આજે રેલવે પૂર્વ વિસ્તારની વાત કરું, કલોલમાં હમણાં જ અઠવાડિયા પહેલાં કોલેરા ફાટી નીકળ્યું, એમાં કેટલા 18 થી 20 પેશન્ટોને એડમિટ કરવામાં આવ્યા. ગટરના પણ કંઈ ઠેકાણા નથી અને એટલી બધી પરિસ્થિતિ છે. આ ચૂંટણીએ એટલા રોડ બનાવી દીધા જોતો, બાકી વાસ્તવિકમાં અત્યાર સુધી રોડ બનેલા જ નહોતા. ભયંકર હાલતમાં હતી. ટ્રાફિક સમસ્યા જોઈ લો, બેકારી જોઈ લો, દરેક જગ્યાએ સાહેબ જે દેશના ગૃહમંત્રી આપણા ગાંધીનગર વિસ્તારના હોય એ કલોલ સિટી સાહેબ કેવું હોય, આજે કલોલની હાલત તમે જોઈ લો. હાલત કેમ છે? નડે છે શું? અટકે છે ક્યાં? અરે કશું નહીં સાહેબ, ઈવીએમ નું સેટિંગ થઈને ઇલેક્શન જીતી જાય છે. બિલકુલ પરફેક્ટ વાત. ઈવીએમ માં તો બધી વિપક્ષને જ બધાને બોલાવે છે, આ ગંભીર આક્ષેપો લાગે છે, પણ સાબિત તો કંઈ થતું નથી. પણ સાબિત કેમ ના થાય સાહેબ કે નાગરિકમાંથી કોઈ હાઈકોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર પીએલ દાખલ કરવા તૈયાર નથી સાહેબ. કેસ ચાલી રહ્યો છે. આજની પ્રજામાં કોઈ હિંમત નથી કરી રહ્યું, કારણ કે જે પણ કોઈ હિંમત કરવા જાય છે એની ઉપર ઈડીએ, આઈટી આ બધા દરોડા પાડવામાં આવે છે સાહેબ, અને લોકોને બીવડાવવામાં આવે છે. અત્યારે આખા ભારત દેશની અંદર સ્થિતિ શું છે જોઈ લો. કોઈ પણ નેતા કે કોઈ પણ નાગરિક અવાજ ઉઠાવ્યો સાહેબ, સીધી એના ઘેર આઈટીના દરોડા થાય છે, સીબીઆઈના દરોડા થાય છે, નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે છે. આ જ પરિસ્થિતિ છે સાહેબ દેશની. એટલે મુદ્દાઓ તો સાહેબ પુષ્કળ મુદ્દાઓ છે. તમે આજની તારીખમાં આ ભારતીય જનતા પાર્ટી એવું કહેવા માંગે છે કે અમે ઘણો બધો વિકાસ કર્યો, ઘણો બધો વિકાસ. સાહેબ અહીંયા કલોલ આપણે મામલતદાર કચેરી નજીક છે, આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાં જઈને લાઈનમાં ઊભેલી પ્રજાને સાહેબ પૂછી લો કે સાહેબ શું તકલીફો તમને પડે છે.
તો તમને સાહેબ સમજાશે એક એક પ્રજાના મોઢે. આજે તમે જુઓ સાહેબ વિકાસની જે દેશનો ગૃહમંત્રી સાહેબ, જે દેશના ગૃહમંત્રી આપણા કલોલ મત વિસ્તારના ગાંધીનગરના હોય તો મામલતદાર કચેરીની અંદર લાઈનમાં ઉભા રહેલા દરેક અરજદારના સાહેબ પીવા માટે ઠંડુ પાણી નથી સાહેબ. કયા વિકાસની વાતો કરો છો? વાત કરો, સાચી વાત છે વડીલ. એ વડીલ, આજે પ્રાથમિક સુવિધાઓની વાત કરે છે ભલે લોકસભાની ચૂંટણી. જ વાત છે જે વડીલે કરીને એ સાચી જ વાત છે, પણ જંગલમાં બૂમો પાડવાથી કોઈ ફાયદો થવાનો નથી. પોખરીજના જંગલમાં, હા, કોઈ પણ જંગલમાં ત્યાં બૂમ પાડવાથી કોઈ સિંહના શિકાર થવાના નથી સાહેબ. બરાબર, એના માટે જાગૃતિ જોઈએ છીએ. જે જાગૃત છે એને ફાયર કરી દેવામાં આવે છે. કે કહેવાનું કોને, કોઈ સામાન્ય જેનો રાજા વેપારી હોય એની પ્રજા કાયમ માટે ભિખારી જ રહેવાની છે. આ તો વડવાઓ કહી ગયા. વડવા તો હું વડવા થઈશ ને કાલે, હું થઈશ, ભાઈ થશે. પણ સાચી વાત છે એ કે જેનો રાજા ભિખારી, જેનો રાજા વેપારી, એની પ્રજા હંમેશા ભિખારી રહેવાની. લોકશાહીમાં થોડા રાજા આવવાના. લોકશાહી છે જ ક્યાં? લોકશાહી છે જ નહીં. અહીંયા તમે ઉભા નહીં, પોલીસવાળા તમારી પાસેથી ખોટા પાર્કિંગના પૈસા માગશે, તમે આપવા પડશે. નહીં આપો તો પછી એમાંથી ખોટી પીયુસી નથી ને આ ફલાણું નથી, આ ઢીંકું નથી, આ પૂછડું નથી ને એમ કરી ધક્કા ખતમ કરી દે. એમાં કોણ પડે? હું બોલું છું એ કદાચ માનો કે હું ગવર્મેન્ટ સર્વન્ટ છું. અચ્છા, કયા વિભાગમાં? સમાજ સુરક્ષામાં. સમાજ સુરક્ષામાં? તો તમે યાર સમાજ સુરક્ષામાં તો નહીં, ખરેખર તો જનતા, તમે કહો આટલી તકલીફ છે, જનતા સુરક્ષિત ક્યાં છે? નથી સુરક્ષિત. મેં તમને કહ્યું નહીં કે વેપારીના વેશમાં ઘણું બધું હોય છે. પબ્લિકની પાસે શું તમે ઉઘરાવો છો? કશું જ નહીં. પબ્લિક કશું નહીં આવતી ગવર્મેન્ટને. એટલે પબ્લિક ટેક્સ તો આટલું આપે છે સાહેબ. સામાન્ય હવે યાર, સામાન્ય યાર. તમારો મારો ટેક્સ કેટલો આવે? જેટલો ગૌતમ અદાણી આપે એટલો તમે આપો છો? ફંડ આપો છો તમે એટલો? પબ્લિક એટલું આપે છે? એટલે તમે ઓલા ચૂંટણી ફંડની વાત કરો છો કે કોણ આપે છે? મોટો ફંડ કોણ આપે છે? કોણ આપે છે? પાર્ટી ફંડ. હા, ટેક્સથી દેશ ચાલે ને. ટેક્સ તો ફંડથી પાર્ટીઓ ચાલે, ટેક્સથી દેશ ચાલે. દેશ ચાલે, પણ એમાંય દેશનું કશું રહેતું નથી. કંઈ કહેતા કંઈ હોતું નથી. આ ખાલી જંગલમાં બૂમો પાડવા જેવી વાત છે, કાંઈ પાડવાની જરૂર નથી. પણ જનતા સરકાર બનાવે છે ને મતદાન કરીને, તો જનતા તો પોતાના વિશે વાત કરશે ને, પોતા મુદ્દાની. ક્યાં બનાવે છે? એ તો મશીનો બનાવે છે. અચ્છા, તો કલોલની મામલતદાર કચેરીમાં છીએ અને ઘણી બધી સુવિધાઓ જોઈ અને અરજદારો પણ આવી ગયા છે. બે વ્યક્તિ છે. શું નામ આપનું? યોગીન પટેલ. યોગેનભાઈ, શું છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ બસ એ જે કન્ટિન્યુ આવે છે એવો જ લાગે છે. જે લાસ્ટ ટાઈમ હતો એવો જ માહોલ લાગે છે એમ. લાસ્ટ ટાઈમ. અને મામલતદાર કચેરીનો માહોલ? મામલતદાર કચેરીનો તો એ તો રાબેતા મુજબ બધું ચાલતું રહેવાનું. સીસીટીવી ઉપર મધમાખી બેઠી છે. સરકારી કચેરીમાં મધમાખી કેમ વધારે છે? તો કહો. લક્ષ્મી આવે ને અહીંયા. શું વાત છે? લક્ષ્મી હોય એટલે મધમાખી હોય. અચ્છા, આવે. સુવિધાઓ કમ્પ્લીટ એના કરતા સુધર્યું છે? હા, કંઈક સુધારો કરે છે, કંઈક આખી ઓફિસ મૂવ થાય છે હાઈવે ઉપર કંઈક, એવું સાંભળ્યું છે. અને નવું કંઈક ડેવલપમેન્ટ થવાનું છે. પહેલાં કરતાં થોડું સારું છે કલોલમાં બી. થોડું બધું વિકાસ થાય છે. કારણ કે ગાંધીનગર લોકસભામાં આવે છે બેઠક, બધાની નજર છે. આપણા અમિતભાઈ શાહ છે એટલે એમના અંડરમાં જે બધા વિકાસના કામો અહીંયા સારા થાય છે. અને આમ બધી રીતે શાંતિ છે. આમ શાંતિ છે. મુદ્દાઓ વખતે કયા ચાલે છે જે આમ આદમીને, જે સામાન્ય જનતાને સ્પર્શે છે? હવે આમ આદમીને તો મોંઘવારી સ્પર્શે છે. મોંઘવારીના મુદ્દા હોય, બીજા તો શું હોય? જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને તો મોંઘવારી જ નડતી હોય ને બીજું શું નડતું હોય? નેતાઓ આ વખતે મોંઘવારી મુદ્દે આંદોલન. મોંઘવારી કોઈ દિવસ ના નડે. નેતાઓને શું મોંઘવારી નડવાની? આમથી આમ. હા, આંદોલન થતા કે હવે ચૂંટણીમાં મોંઘવારી મુદ્દો રહેવો જ નથી. વિકાસના મુદ્દાઓ સામે મોંઘવારીનો મુદ્દો નહીં આવતો એવું થાય છે. વિકાસના મુદ્દા સામે મોંઘવારીના મુદ્દાઓ નહીં આવતા. મને એમ કહો તો ખાનગી શિક્ષણના વિકાસ વિશે આપનું શું કહેવું છે? એ થોડું એમાં થોડુંક વધારે છે. જે ગવર્મેન્ટમાં એ વસ્તુ હોવી જોઈએ જે દિલ્હીમાં છે, જે કેજરીવાલની સરકારમાં જે દિલ્હીમાં જે ચાલે છે
એ બહુ સરસ છે. ત્યાં જે શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે અહીંયા નથી આપતા. અહીંયા શોષણ છે. એટલે મીન્સ કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે પ્રમાણે સ્કૂલ ફીસ લે છે એની સામે નાગરિકો કશું કરી નહીં શકતા એમ. લાચારી તો સ્કૂલ વિકલ્પ નથી. ગવર્મેન્ટ અહીંયા જે સ્કૂલોમાં જે સુવિધા હોવી જોઈએ, જે ત્યાં એવી સુવિધાઓ છે એવી સુવિધાઓ અહીંયા નહીં એમ. 23,000 શિક્ષકોની જગ્યા ખાલી છે ગુજરાતભરમાં. આપનું શું કહેવું છે એક નાગરિક તરીકે, એક મતદાર તરીકે, સમયસર કેમ ભરતી થતી નથી? એ તો મેનેજમેન્ટનો વિષય છે. મેનેજમેન્ટ સરકાર કરે છે. હા, હવે એ તો પછી એમણે જ જોવાનું હોય કે ક્યારે અને કયા સંજોગોમાં ભરતી કરવી દરેક જગ્યાની. એ સરકાર, શિક્ષણ અને શિક્ષકો સરકારની પ્રાથમિકતા નથી. ખરી ને, એ ખરી ને, પ્રાથમિકતા તો ખરી જ છે. આપણે કે વાલીઓ મજબૂર છે કે શાળામાં શિક્ષકો નથી એટલે પ્રાઇવેટમાં મોકલવા પડે છે? ના ના, વાલીઓ મજબૂર નથી. દરેક વાલીઓએ પોતાની જવાબદારી વ્યક્તિગત રીતે સ્વીકારવી જોઈએ. પોતાના બાળકોને જાગૃત નાગરિક બનાવવા અને એમને ભણતર સારું કરવા માટે વાલીઓની પણ વ્યક્તિગત રીતે જવાબદારી બને છે. દેશ પર જે વધતું દેવું છે એ મુદ્દે આપનો શું અભિપ્રાય છે? નો કમેન્ટ. વધ્યું છે ઘટ્યું છે? ના ના, નો કમેન્ટ ફોર ધેટ. થેન્ક યુ સર. તો વાત કરી કે નહીં પ્રાથમિક શિક્ષણ પણ સામે ખાનગી શિક્ષણ પણ હોવું જોઈએ, પણ જે લોકોની મજબૂરી છે, જેના ખિસ્સામાંથી 30, 35, 40, 50,000 વાર્ષિક ન નીકળે, એના માટે તો શિક્ષણ હોય છે. સરકારી શાળા, હવે સરકારી શાળામાં કાં ઓળો ન હોય કાં શિક્ષક ન હોય, તે ભરવાની જવાબદારી કોની છે? સરકારની છે. દરેક જિલ્લામાં કદાચ આ મુદ્દો સ્પર્શે છે જનતાને. જનતા પણ જાણે છે કે આ મુદ્દો સ્પર્શે છે. કોઈ વાત કરે છે, કોઈ વાત નથી કરતું, પણ બંધ મુખથી 1.25 લાખની. ગાંધીનગર લોકસભાનો એવો વિસ્તાર જ્યાંથી સીએમ આવે છે, શિલજ. બોપલ કહો, ગુમા કહો, શિલજ વિકસિત વિસ્તાર છે, ભાવ પણ કડક છે અને મોંઘવારી પણ છે. પણ આના વચ્ચે મતદારો કે અહીંની જનતા છે એમનું શું માનવું છે મતદારોના મનની વાતમાં? શું છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માલ ધમધકાટ છે. તડકા જેવો? તડકા જેવો, એકદમ તડકા જેવો. સામે કોઈ છે જ નહીં. હવે આપણે અમિત શાહને અહીંયાથી જંગી લીડથી જીતાવાના છે, જો રેકોર્ડ બનાવવાનો છે. ઉપર તો અમારા મોદી સાહેબ છે, એ જ રહેવાના છે, બીજું કોઈ છે નહીં. વિપક્ષ મને લાગતું નથી કે હોવું જોઈએ પણ લાગતું નથી. કોઈ દાવેદારી મને લાગતું જ નથી કે રાહુલ ગાંધીમાં એ મોદીની લેવલ આવે. ક્યાં પીએમ પદના કેન્ડિડેટ ડિક્લેર કર્યા છે? કેન્ડિડેટ ડિક્લેર કરશે તો બી કોઈ કામનું જ નથી કે આવવાના જ નથી. તો કોઈ સ્વસ્થ લોકતંત્રમાં જેટલી મજબૂત સરકાર બહુમતીવાળી એટલું જ મજબૂત વિપક્ષ જરૂરી. હા, વિપક્ષ જરૂરી. શ્યોર. શું જુઓ છો? નેતા, પાર્ટી, કામ, ઉમેદવાર આંકલન કરો છો? હા, અત્યારે જે પ્રમાણે મીન્સ બીજેપી ગવર્મેન્ટ આટલા વર્ષોથી અહીંયા છે તો ડેવલપમેન્ટ બધી જગ્યાએ સારું એવું દેખાઈ રહ્યું છે. બધી મીન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, રોડવેઝ, પછી ગ્લોબલી જે આમ રિલેશન છે, આપણા જીડીપી ગ્રોથ છે, બધું મીન્સ બહુ સારું થઈ રહ્યું છે અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી મોદી ગવર્મેન્ટ આવી છે. કેટલો છે વિકાસ દર અત્યારે? મીન્સ જીડીપી ગ્રોથ રેટ જોવા જઈએ તો પછી આઈ થિંક અરાઉન્ડ 7 to 8% આપણી છે, જે બીજા બધી કન્ટ્રીઝના લેવલ કરતાં ઘણી સારી છે. જ્યારે કોવિડ પેન્ડેમિક આવ્યું ત્યારે પણ ખાસી બધી કન્ટ્રીઝ શું કહેવાય એમના મીન્સ સ્ટ્રગલ કરવું પડ્યું, બટ આપણે સારી રીતે ટેકલ કરી છે આ સિચ્યુએશન. સાચી વાત છે. એટલા માટે 80 કરોડ લોકોને આપણે ફ્રી રાશન આપીએ છીએ, વેક્સિન આપી. ભલે ફ્રી શબ્દો કે પણ આપણા ખીચામાંથી જ જાય છે. હવે મને એ કહો કે વિકાસ સાથે દેવું કેટલું વધ્યું? વિકાસ સાથે દેવું એનું મને બહુ આઈડિયા નથી, બટ જેટલું મેં જોયું છે મીન્સ મને રેપિડ અહીંયા ગ્લોબલાઇઝેશન દેખાય છે. મને સ્ટડીઝ માટે લોકો બહાર કેમ જાય છે એનું કારણ તમે યુવા તરીકે શું લાગે? એમની મોટાભાગની ગણતરીઓ સેટલ થયું ત્યાં, બટ હું વિચારું કે મીન્સ તમે કોઈ પણ પર્ટિક્યુલર આપણે તો વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. આપણે વિકાસશીલમાંથી વિકસિત બની જશો 2047નું લક્ષ્ય મૂક્યું છે. તો ખરેખર દેશ બહાર જવાની જરૂર છે કે અહીંયા જ જે દેશ આગળ વધી રહ્યો છે ત્યાં બધી વસ્તુ શું મળી રહી છે, નથી મળી રહી, અથવા તો એ સંકોચ છે આજની યુવા પેઢીમાં કે દેશ છોડી રહ્યા છે? ના, મને લાગતું નથી કે એકચ્યુઅલી બહાર જવું જોઈએ. તમે જો તો હમણાં પણ મેં ન્યૂઝ સાંભળ્યા હતા કે ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીએ હમણાં ગિફ્ટ સિટીમાં પણ એમની એક ઓપન કરી છે.
તો મીન્સ એ પણ દેખાય છે કે આપણું એજ્યુકેશન સિસ્ટમ પણ સારું એવું વધી રહ્યું છે, એટલી મને લાગતું નથી બહાર જવાની જરૂર હોય. 400 પારની વાત ચાલે છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધન છે, એક તરફ ઇન્ડિયા ગઠબંધન પાસે મુદ્દાઓ છે, એક તરફ સરકારનું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ છે. 10 વર્ષ છે આ સરકારને. કઈ રીતે આંકલન સરકારનું જોઈ, મારે 1-1.5 મિનિટ જેટલો જ સમય છે. કેન્દ્રમાં મોદી સરકારના 10 વર્ષ અને સામે જે વર્તમાન મુદ્દાઓ છે, કદાચ આટલા બધા મુદ્દાઓ આ પહેલા કોઈ સરકાર સામે નહીં હોય, અને તમે કહી રહ્યા છો વિપક્ષ એ સ્થિતિમાં નથી. વિપક્ષની અંદર હું જોઉં ને તો 1-2 જ નેતા એવા છે કે જે ખરેખર કોંગ્રેસ સિવાયની પાર્ટીના છે કે જે કદાચ ભવિષ્યમાં પોતાનો ફલક જમાઈ શકે એવું મને દેખાય છે. બરોબર, એટલે કોઈ એવું કે કેન્ડિડેટ ક્યાં છે તો એ તો ખોટી વાત છે. આ લોકશાહી જ્યારે ઘડવામાં આવી ને ત્યારે બહુ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા, રાજ્યસભા, લોકસભા, બધું બહુ વિચારીને કરવામાં આવેલું કાર્ય હતું. એટલે એવું કોઈ કે પીએમનો કોઈ કેન્ડિડેટ જ નથી બીજી કઈ જગ્યાએ, તો એ ખોટી વાત છે. પણ હા, મોદી સાહેબમાં એ સક્ષમતા છે, ઘણા મુદ્દા ઉપર એ લાયા છે લોકોને. પણ હા, જે મુદ્દા છે, બેકારીનો મુદ્દો છે, આજે લોકોની નોકરીવાળાની એ ઇન્કમ નથી વધી રહી કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે. એવા કેટલાય ગાળા આવ્યા છે કે જેમાં નોકરીવાળાની ઇન્કમો વધી જ નથી. સરકાર જે ફાયદો કરાઈ રહી છે બિઝનેસમેનોને કરાઈ રહી છે, ખેડૂતને એના ખાતામાં પૈસા જઈ રહ્યા છે, નોકરીની કોઈ સિક્યોરિટી નથી. કહી રહ્યા છે કે અમને 6000 નથી જોઈતા, જો પાકના પોષણક્ષમ ભાવ મળે તો 6000 નો ટુકડો નથી જોઈતો. એટલે સામે સ્થિતિ પણ એ છે કેમ કે 3 વર્ષથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત આંદોલન, એ ખેડૂત આંદોલનને પણ અન્ય જે વર્ગ છે કઈ રીતે જોઈ રહ્યો છે, એ પણ માનો છો કે અતિ મહત્વપૂર્ણ છે ખેતી પ્રધાન દેશમાં? જય જવાન અને જય કિસાનના જ મુદ્દા ઉપર આ સરકાર આવેલી હતી, અને જો સરકાર કિસાનોને ભૂલી જાય તો એવું ના ચાલે. કારણ કે એ જ અન્નદાતા છે, એના જ મુદ્દા ઉપર સરકારે વાત કરેલી હતી. જો 2014ના કેમ્પેન જોવામાં આવે તો એ હોર્ડિંગ્સમાં ખેડૂતો હતા કે તમને માફ નહીં કરે. બરોબર, એ જ ખેડૂતની ઉપર આજે જો ગાડીઓ ચાલી જતી હોય તો એ ખોટું છે. ક્યાંક અંશે સરકારે બેરું ના બનવું જોઈએ, સાંભળવું જોઈએ. સરકારે ઘણું સંવેદનશીલ કામ કર્યું છે, ના નથી, પણ સાંભળવું જોઈએ. એવું નથી કે દરેક વ્યક્તિ તમારી સામે બોલે છે ખોટો જ છે કે તમારી અગેન્સ્ટમાં જ છે.